માની આટલી મી ધમકાવ કઈ ધોરેડાનું ઘર જોવે આવી એમ બદામ ખાઈ લેજો એવા આપણે હે ને પૈડા આખડા વગરના કડકડતી ટાઈટના સીતારામ બધાની ગુડ મોર્નિંગ 2 દી પછી આપણી પાછો આજ વ્લોગ સ્ટાર્ટ કરીએ બધાને ખબર જ છે 2 દીનો આપણો વિડીયો આવતો ને અહીં તો જો કે ઠેકાણું જ ને હમણાં વિડીયાનું 1 દી આવે ને 2 દી નતા આવતા એવું બધું હાલે એવું મને થાય કે રેગ્યુલર વિડીયો આવી છે કાયમ એવું ગેપ નહીં આવે બને ત્યાં સુધી હેલો ગાઈઝ સીતારામ દી પછી હા હમણાં નહોતા સીતારામ સીતાની નહોતા કર્યા હમણાં કાં વિડીયો જ નથી બનતા બધા ઓરાન પોરાન હોય આમાં હમણાં ગામત્રા હતા પાછા જૂના કટરે હતા હા એમાં લગભગ 10 દી નીકળી ગયા કઈ હા હા નીચો આપણી ગોલું મોલું આવે ગાટાળમાં નાસ્તો પાણી કરવા હા જો એ ખરી આ એકની નહીં ખોટની નથી જતો આ દીમાં કઈ નહીં તો 5-6 ફેરે આવે જ્યારે ભૂખા થાય ને ત્યારે ધોઈણા ઉતારે કિયારો છે ને એટલે ભૂખા એવી લાગે જમાવટવાળી ને ટાઈટની વાત કરીએ તો 3 દીથી અને હોફાવે નાખે ને એવી ટાઈટ પડે હબા વાંચતા હજે બહુ વાંધો ને તો 2-3 દી એટલો પવન હતો ને વાવાઝોડા જેવો પવન હતો કાલુનો પવન પડે ગો એટલું સારું થઈ ગયું ને આ સાની મનની ટાઈટ છે સાની ટાઈટ કહેવાય ને સાની મનની ટાઈટ છે ને સુરજ દાદા નીકળે ગયા અને ઘણા બધા ઉપી રહ્યા આવે ગયા અને રૂપારો ફોરો તડકો નીકળે ગયો અટાણે હિયારાનો ફોરો તડકો નીકળે ઉનાળામાં ભારી તડકો નીકળે ને એટલે આપણે ભારી લાગે આ તડકો આપણી ભારી ન લાગે અટાણમાં તડકે થોડુંક છે ને બેહવાની મજા આવે પણ અટાણમાં કામ અટાણમાં જ જાય અટાણમાં ઓરું પરું કામ કરી લઈએ ને તો 10-10:30 થઈ જાય ત્યાં ટાઈટ ઉડે જાય ને આપણી બકાલાની જમાવટ થાય હમણાં એ હે ને વાલો ને પાંદડી ને રૂપારા આવવા માંડ્યા રીંગણી ને જાણી હે ને બધાને આગળ ઝૂંપડામાં પીર્યા હતા ને કાઢ્યા 2 બરધું ને ગોપીમાં પસવાડે ઉતા ઓયથી આગળ હે ને ગોપી આ ટીનું ને ઝીણકી ટીનું ને ભગર એ 3 ઢારિયામાં હતી ભગરને ને ખવડાવે ને કાઢ્યું અને બધાને આગળ બરાબર કાઢ્યા ને મસ્ત માંડવીયાનો નાસ્તો કરે સવાણાને જે ખાયો કડેરાટી બોલાવે તમને અવાજ આવતો જ છે બોલાય કડેરાટી બોલાય ને લે કામ શું મોકલે આપડી ખાવાનું મન છે એવી કડેરાટી બોલા જય શ્રી કૃષ્ણ ની બસ બાકી તો જો અમારા રાબેતા મુજબ હાલે બધું કામકાજ ને અહીંયા કોકની જર્સી ધોઈ ને કાલે હાઈજી તે હજુ ઉકાળીને પંખા જ કામ મૂકે આઘડિયા તડકો હાલવા નાખ્યા પણ ના હાટે ઓલો કૂસો છોટે જાય હે બપોરી હુકાય તારે જર્સી 2-3 ઓલા કામ કહેવાય ખમીસું પહેરલી જાય ઉપરા ઉપરી એકાદું ટી શર્ટ ને 2-3 શર્ટ ને પહેરલી જાય તો જર્સી હુકાઈ જાય ગોલો મોલું આ કેમ હે બાકી ડાઘો કઈ ઘટે નહીં અહીં ઊભો હોય તો હાવ જ જીવો લાગે ને ને ફાહણો છે હા નહીં કર્યો માણાથી ઓબીએ ને કૂતરાથી ઓબીએ હાલ થોડું ઘણું કામકાજ કરી નાખીએ ને પછી છે ને મારે કપડાનો વિડીયો બનાવવાનો છે કેટલા દીથિયાનો ઈ ચેનલમાં વિડીયો મૂકવાનો છે ને વારો ને આવ્યો અને તારીખ છે આજે 12 તારીખ છે 12/12/2024 વાહ સરસ અને ગુરુવાર અને આજનો સુવિચાર છે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે આની સુવિચાર ન કહેવાય આને કંઈક બીજું કહેવાય રામ સીતારામ બધાને 9:30 વાગ્યા અને અટાણમાં આપણે કામ કર્યું વિડીયો બનાવવાનું જે નવી હાડીઓ આવ્યું ને એનો વિડીયો આવી ગયો નાથી સ્પેશિયલમાં તો ભૂલ્યા વગર જોવે લીજો કોઈની લેવી હોય તો નાઇટ ડ્રેસ ઘણા બધા આવ્યા ને હાડીઓ ઘણી બધી આવી તો અટાણમાં હે ને વિડીયો બનાવી નાખ્યો સવારી બહુ ટાઈટ નહોતી અટાણે રહી પવન સારો કર્યો ને પવન કઈ ને ટ્રેન થી પવન તો હાબળ બોથે
ને હવે હે ને આપણી કપાસ વીણવાની તૈયારી હાલે છે. તૈયારીમાં તો કામ પણ હે ને મજૂરનું સેટિંગ કર્યું. એ લગભગ તો હે ને એકાદા 2 દીમાં આવી છે. તો એ તો હે ને વીણવા લાયક થેગો હે ને બહુ હે ને પાકવાય ને દેવું બહુ પછી કામ હે કે પાકવા દઈએ ને તો બીજી વીણીમાં કદાચ ફાલ ઓછો રહે ને તો થોડાક ધ્યાન ધ્યા કરે મજૂર. બહુ માલ ન દેખાય એટલે પહેલી વીણી જીવી તીવી તો ન કહેવાય અહીંયા ઠાવકી આવી જાય તો પછી વીણાવેલી છે ને પછી પાછું વળે હાઈ ક્લાસ બીજી વીણી પણ એવી જ થાય એટલે મજૂર હે ને માને જાય નકર ઈ પાછા આમ ભાવ વધારે લે ને કાં મજૂરી આવે તો ઈ પછી હે ને આપણી ન પોહાય એટલે હાઈ ક્લાસ છે ને 2 વીણી પાકે ને ઈ પ્રમાણે વીણાવો એટલે અટાણે છે ને વીણાવ લીધો હોય તો હાલે પછી બીજી વીણી આવી આનાથી સારી થાય એવી ગણતરી છે પરવા હે ને અનુભવ થઈ ગયો તો પરવા તો જો કે એના લીધે મજૂરનો હે ને થોડાક ઘેરા વધારે રાખી લીધા હતા એટલે 15-20 દી લગભગ મોડું થઈ ગયું હતું પેલી વીણીમાં એટલે એ વધારે બહુ પાકી ગયો તો પછી બીજી વીણી એટલી બધી નહોતી ઉતરી એટલે પછી હે ને ઓલાએ જે રાખે તો 2 વીણી લીધી હતી એની પણ તોય ધાંધિયા કરતા હતા કે ભાવ વધારો ને કંઈ હે નહીં વધતું નથી એટલે 10-20 રૂપિયા પરવા વધારે લીધા હતા. 11:30 વાગ્યા અટાણે ને બસ હવે રસોઈ પાણીની તૈયારી હાલે છે અને અહીંયા રીંગણા મોરાઈ ગયા, ટમેટા મોરાઈ ગયા, સુધારાઈ ગયા, પાંદડી સુધારાઈ ગઈ ને હવે શાક નાખું ભાઈ ભેરા છે બધાયના જા જાય એના કઈ વાંધો નહીં પછી આપણી ઝાઝી માંડવી નેતીમાં કઈ ઝાઝો ફેર પડે નો એક હોય પછી 30 ખંડી માંડવી હોય તો આપણે હિસાબ કરવો પડે આ બાપા કહે ને જે ભાઈ એવા ખાડે છે જવામાં ઉતારવામાં જ છે બજાર સડવામાં ને એકતા પાછા ઊંધીડા આવે એટલે ભગવાનનું નામ લઈને બુંગવાનું તોડે કાંઈ એમ એટલે દે દેવાય એ ભગવાન તે મારે હે ને શાક બન એવી રેવા દઉં તો મૂકે જ દઉં ના રૂપારું નાખવું જ નથી શાક થેરી હે પણ શાક નાખી દેવું છે એના કરતા રીંગણું નાખી દઉં ને હોડે ઘર આપણું માથું જીવું પાંચ વાગ્યા અટાણે ને સવારનો રૂપારો એવો પવન નીકળ્યો ને તે નકરી ટાઈટ જ લાગે હવે જુઓ કાંઈ ટાઈટ લાગે મેં ટાઈટનું કીધું ટીનું રણકી એ કે હા હમણાં ટાઈટ લાગે ને હિયારો તરત હાંસ પડે જાય ખાધી વયો જાય ને વાંસે ને જાઉં કૂતિયાણે 2-3 પાર્સલ હતી દેતો આવે ને બસ જર્સી છે ને સવારની જર્સી કાઢવાની મરજી જ નથી થતી હા રૂપ જેવો પવન છે ટાઢો થેલો જો વાગતી ગાય એના 60 રૂપિયા મારે દેવા જશે ને કઈ હે એટલે મારે સરસ હા સરસ ના મન મોટ નથી લાગતા ના મને ભારી નથી લાગતા એક છે કુતિયાણા નું હાસી હા એક કુતિયાણા નું છે પોરબંદર મારી 30 રૂપિયા નો દેવા છે કુરિયર માં મોકલો તો કઈ હા હાલ તમને તમારા છે ને અમારું છે તમારું છે ને તમારું છે અમારું છે હવે હે ને કપાસમાં કામ ઓલામાં નાખવાનું હોય ઉરિયા ઘઉંમાં સરસ અટાણે નાખું કાલે પ્રમાણે ચા પીને જાયજો બેહો હાલો ધીરે ધીરે બધા આવતા જાય હાંસ પડતી જાય ટાઈટ હોરતી જાય ઘેર આવતા જાય બધા પોરાથી માની આટલી બી ધમકાવ કઈ એવી ધમકાવ હા મારી પછી વિદ્યાની ઉપાધિ ન હોય એમ ધરાડ બોલ તાર બોલ એ પણ રામ હું તો હમણાં કામ બોલો દીક્ષા ગામતરાજ માં દેવી તો પછી જોયું કેટલું ઉપાધિ કેટલું કામ ઉપાય કરી
બહારનું કરાવ્યું, ઘરનું કરાવ્યું કે વિડિયાનું આપણી કરાવ્યું? બધી વિદ્યાને ઉપાધિ માની દીધી ને દીદીમાં કોઈ દીધું ના રે ભાઈ બીજીયું હે તે ઘણી એમ કઈ? મારે ઈ બીજા આ વિડિયો ચાલુ હોય ને હાજરમાં હોય તો વાત કરે તો કરે બાકી મેં કોઈ દી નથી કીધું તું ભગવાન કે આ ને ના હા, હા આ તો બધાયની ઓલી કોમેન્ટો આવતી હોય કે માની બોલાવો તો હું કહેતો કે ભાઈ કોમેન્ટો આવે હા બાકી તો બાપાને તો પ્રેશર દીધા જેવું પ્રેશર દીધે બાપાને કઈ એની મેળ જ નથી આવતી એનું આવે. મેળ એટલે એની બોલ શબ્દ નો નીકળે શબ્દ જ નથી નીકળતા વિડીયોમાં નો નીકળે. વિડિયો ચાલુ થાય ને શબ્દ નીકળતા બંધ થઈ જાય હા. ને મારે તો છે ને હા શબ્દો કાઢવાય તો મનો નીકળે જાય નો કાઢવાય તો નો નીકળે. તો કોઈ નો નીકળે તો નહીં. ને કેમેરામાં આખું બીજી ભાતનું ઓલું થઈ જાય એને હા રિએક્શન થઈ જાય એ બીજું તો થાય ને ઓલા કે 150 માણસ ના બને ઉપાય વાતો કરતી હોય. એકની એકની તમારા હાથે વાતો કરે ને હા. તો હવે રૂપારું બધું લાગે હા મન હવે અટરે કી થાય ઈ થાય કામ થાય રોજારી આવે બીપી વધે બેટા વટેલો થોડી બાપા હા તો શું થાય છે માજી તમને બોલો. એ એકટાણું પીતી બેટાણાનું થાય બી સરસ. ગમતરા બહુ પીતા ને હા તે ડાક્ટર કે એકટાણું પીતા બેટાણા પીતા ના બેસી બીજું શું થાય માજી? એ બીજું તા સેન ઝાકમાં આવતું હતું તે મને ત્યાં પોપટાય પહેલા ચશ્મા પહેરો છો માજી તમે? એ સચમાં તા પીત્યા બેઠી હોય તો મજા આવે હા તો પછી ઝાખું ઝાખું જ દેખાય. હે તો પછી ઝાખું ઝાખું જ દેખાય ચશ્મા ન પહેરીએ તો. તે મને થાય કે કામ કરવાનું પડે જાય તો હા પડે જાહે તો ખબર હે ખોટ વઈ જાય પડે જાહે તો મજા ને તા તે અમુક મૂકે જોઈ ગઈ શું ને તા મજા કાં લેવા જાવી મળી ન આવતી ઘણી હું કોઈ એ, કીધા જેવી નથી. પણ ઈ કાંઠી. મારો તો એ વાંધો નહીં. હા. નંબર વધે કે ઘટે પણ તારે હા. ને રાતને બધું જોવાનું છે હા મારી ત્યાં અડધી લગભગ કોણ વઈ ગયું? પૂણી વહી ગઈ થોડીક જ રહી હાલો આપડી હે ને ધોરેડાનું ઘર જોવે આવીએ મસ્ત બનાવી લીધું. પેલું માથે ઓછો માથે ઢાંકી દીધું તું ને સાઈડમાં ઢાંક્યું તું પાછો 2-3 દી પવન બહુ હતો ને તે સાઈડમાં હે ને ફરતા પૂરા મૂકે ને મસ્ત હાવજો મસ્ત હે ને પેક ઘર બનાવી લીધું એટલે ધોરેડાને પવન આવે નો વધારે પૂરતો અટાણે હે ને આ બાજુનો જ પવન હોય એટલે વાંધો ન આવે એ કલા હે ને પેક થઈ જાય ઉપર આસી હે ને સાર નાખી દીધી એટલે ઠાર નો આવે પાછું મેનતા આ હે ને ઢારિયાની દિવાલ આવે છે ને એટલે આનો ઓથરો વધારે આવે કદાચ આપડી રાતી ખાટલો નાખીને સૂતા હોય ને ગોદડું ન હોય ધોઈ ને તોય હાલે ટૂંકમાં હુફું વરે ઈ ટાઢોળું ન લાગે આ ઘરમાં હશે ટાઢોળું લાગે આ ન લાગે ને આપણે જવાનું છે અટાણે બદામ ખાવા 7 દી પેલા મેં વિડીયોમાં દેખાડી હતી ને બદામ તે દુ હે ને ખાધા જેવી નહોતી તો હમણાં દક્ષા આવી હતી ને તે દક્ષા હે ને કાયમ છોડતી ધારિયામાંથી તે અંબળતી ને તે મેં ખાધી હતી તે એવું રૂપારિયું થઈ ગયું રૂપારી એટલે અહીં ઠીક થઈ ગયું પેલા ઉચીણા કરતા હાર્યું થઈ ગયું ને સીતાફળ હે ને એવા આવતા ને 2-3 દી પેલા સડી હતી ને તે 2-3 જડ્યા હતા વાહ ને હું હે ને આથી પડા ને તો મારા ખબર કાઢવા આવીજો ને આ હે ને ઢારિયું સાફ કરવાની જરૂર છે ને જો આ સોપાલો હે ને આલો જે વાવાઝોડું ઉપડ્યું હતું ને તે તો આખું જો ઢરે ગઈ એક ડાયર એટલેથી રે ગઈ તે સારું ભાંગી તો સીધી ઢારિયામાંથી જાવ તો જઈએ આપણે બદામ ખાઈએ બદામ જો પાંદડામાં તો હે ને રોગ આવે ગુજરીયો પાંદડામાં હાવ ઓલા કામ કે ફાટે ગયા તો જો આવ્યું કે ખીયાપડ્યું બદામ એ ખાધા જેવું થઈ ગયું વાંધો ને કોઈની પર જો ખાવ્યું હોય મોઢામાં પાણી આવતું હોય તો આજો રાતી પવન હોય તો ઢારિયામાં પટ્યું પડે ઘરમાં સંભળાય હવે કરક તો બીએ જાય એવો અવાજ આવે જો આ બધી પાકે ગંધે જઈ રૂપારી ટબા જેવી પાંડી હે જો અરજી ફળાઈ ગયું અરજી બગડાઈ ગયું એવું બધું છે જો બધી પાકે ગંધે રૂપારી હજે 50% કાશ્યું હે બધા ને જો આ ઢારિયામાં હે ને ઓલા પંખી ખાઈ ને આ ઠરિયા પડે ને હેઠા ત્યાં ભળિયું થાય રાતી ને આથી દેખાય આપણી એરિયાનો નજારો ઈ કાવો
બોરડીમાં હે ને બોરા આવ્યા પછી કાસા હે ને બોર ખાધા જેવા છે પણ ઈ ખાટા હાવ લીંબુ જેવા હે. તો હાલો થોડી બદામ ઓપડે લઈએ, ખાવી એવી છે તો ખાઈ હું, નકો પડી ગયું તારી છે. બદામ ખાઈ લીધું હવે આપણે છે ને પૈડા આખડા વગરના હેઠે ઉતરે જા તો સારી વાત કહેવાય. નકર અટાણે છે ને બધું એટી છે, ટીપા ભરવાનું એટી છે, માંડવી પડ્યું તો ઈ ઓલું થાહે ને હું પડી હિતા નીકળી ને સીતાફળ છે નહીં કઈ ઉપર હોય તો કાં જડી ટેગલી દાડી તો ઈ તા હે ને પંખી મોજ માણે એ આપણા હાથમાં નેતા આવતા એ સારું છે ઊંસા હેતી નકા આપણી નો રહેવા દઈએ પંખી હાટું રહેવા દે ને હે અહીં ઊણી કોરા હે ને મોટા મોટા હોય બિસાડ ખાતા હોય પંખી હેઠા હોય આપણા ઊંસા હોય પંખીના જ્યાં અહીંથી આપણો મોટો જબર ઓટલો દેખાય છે ને આજ મારા હાથમાં ફોન આવે ગો હબાવ એટલે હું તમને બધાને પકવવાનું છે સારી રીતના. આથી વ્યૂ બહુ મસ્ત આવે. જોવા દેખાય છે ગિરનારો ગોલી મોલી જો આવી હવે હાવ કમ્પ્લીટ થઈ ગયું હુતી એવી થઈ ગઈ ની ગોલી મોલી 2 બાટલા પીએ લીધા હતી. ખાઓ રોટલો ખાવો રોટલો ખાવો નાણીઓ ભૂંડાઈઓ કેવી હે બધાને કે બાજરા ના રોટલા જ ખાવા બાજરાના જેટલા નાખો એટલા ખાઈ જાય ઘઉંના રોટલા ને અટતા ને કાં હોય ભાવતા ન હોય તે નહીં ગોલી મોલી બાજરાનો જ ભાવે ને ઘઉંનો નથી ભાવતો. ની ગોલું મોલું ની મુલાકાતી જાઉં કાલે બાલે હું કાલે ગઈ હતી પણ વિડીયો હે ને શૂટ નથી થયો. હું કામથી ગઈ હતી કોરા એટલે ઘડીક વાર રમાડે આવી હતી ગોલું મોલું લે આઈ જો ભાગી તા લઈને જેને હું તો આંસકી લેવાની હોય